પાટણના ખાલકપુર વિસ્તારમાં વ્યાજખોરોના વિવાદે કરુણ વળાંક લેતા એક મહિલાનું મોત થયું છે। 35 વર્ષીય પિંકી પટનીએ ઘરખર્ચ માટે બાબુ રાવળ પાસેથી રૂપિયા 5,000 વ્યાજે લીધા હતા। પૈસાની ઉઘરાણી દરમિયાન થયેલા વિવાદમાં આરોપીએ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાપી હોવાનો આક્ષેપ છે। ગંભીર રીતે દાઝેલી પિંકીબેનને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। મૃત્યુ પહેલા પોલીસે તેમનું ડાઇંગ ડિક્લેરેશન નોંધ્યું હતું। પોલીસે અગાઉના ગુનામાં હત્યાના કલમનો ઉમેરી કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 12/7/2024 પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી એક વર્દી આવી હતી કે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પિંકીબેન પટણી હાલ દાઝી ગયા છે અને સારવાર હેઠળ છે। આ વર્દીના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન થી પોલીસ તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને પિંકીબેનની ફરિયાદના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 445/2024 નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ગુનાની ટૂંક હકીકતની વાત કરીએ તો પિંકીબેન પટણીએ એકાદ મહિના પહેલા એની બાજુમાં રહેતા બાબુભાઈ રાવળ પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધેલા હતા અને આ જે ઉછીના પૈસા પાછા લેવાની જે રકઝક હતી એમાં આખી ઘટના બની હતી। પિંકીબેન પટણી જ્યારે પોતાના ધર્મના ભાઈ એવા જીતુભાઈ પંચાલની ઘરે હતા અને આ જે પૈસાની લેતીતી બાબતે ચર્ચા થતી હતી ત્યારે જે બાબુભાઈ રાવળ છે આ કામના આરોપી ઉશ્કેરાઈને એક ડોલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ત્યાં આવી ગયા હતા અને પિંકીબેન પટણીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે આ જે જ્વલનશીલ પ્રવાહી છે એ આરોપી અને ફરિયાદી બંને ઉપર પડતા બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને બંનેને વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવેલા હતા। પિંકીબેન પટણીની હાલત નાજુક હોતા એમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા। ત્યાં ડૉક્ટરો તેમને મૃત જાહેર કર્યા હતા અને એમને મૃત જાહેર થતાં મર્ડરનો ગુનો દાખલ થતાં કલમ વધારો કરવા માટે કોર્ટને રિપોર્ટ આપવામાં આવેલો છે।